વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમારા બધાનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. અને આજે અમારે જવાનું છે વિજાપુર, જુનાગઢ પાસે આવી ગયેલું છે ગામ. ત્યાં અમારા કુટુંબ અને સહિત અમારા બધાનું હવન રાખી ગયેલો છે. એટલે ત્યાં અમે બસ અત્યારે તૈયાર થઈ ગયો છું. ખાલી કપડાં ચેન્જ કરવાના છે, નાહી ધોઈ લીધું છે અને ત્યાં આપણે જવાનું છે. ચલો મળી, ચેન્જ કરવા જાઉં છું, તમે પણ રેડી રહેજો. બરાબર નથી નાખતા આવડે. મમ્મી દર્શન કરી દે ત્યાર પછી અમે નીકળશું. મમ્મી દર્શન કરવા ગયા છે અને મંદિરે દર્શન કરીને ત્યાર પછી અમે નીકળીએ. ત્યાં અમે અત્યારે નીકળી ગયા છે ત્યાં જવા માટે. રસ્તે પહોંચ્યા છીએ અને હમણાં થોડીક વાર પછી અમે ત્યાં પૂજા. અત્યારે અમે વિજાપુર પૂછી ગયા છે જ્યાં હવન ચાલુ છે અમારા માતાજીનું અને દેવનું. ગાડી પાર્ક કરી લીધી છે, પાર્ક કરીને હવે આવી ગયા છે અમે અહીંયા. હવન ચાલુ છે અત્યારે, વિધિ જે પ્રમાણે છે એ થાય છે અત્યારે. તો માતાજીના દર્શન કરી લીધા, તૈયારી બેસીએ છીએ ત્યાં. अष्टाविंशतितमे कलियुगे कलिप्रथम चरणे भृतलोके खंडे च बुद्धिविवेकं कारणे आर्यवर्तान्तकरदेश ब्रह्मवर्षकदेश कन्यां मारिकाक्षेत्रे सवराष्ट्रमुदेशे बीजापुर इति ग्राम मध्यमः जादव समस्त लेके आए.
અત્યારે હવે આપણે જઈએ છીએ સમાજે. અહીંથી જવાય સમાજે. ગલીઓ હાવ નાની નાની છે, એટલે વિજાપુરમાં હાવ ગલીઓ હાવ નાની છે. ખંડેર વધારે છે, કારણ કે બધા જુનાગઢ સિટીમાં રહેવા હોય, કારણ કે અહીંયા હાવ બહુ નાનું છે. ખંડેર વધારે છે બહુ તો. પણ અહીંયા દુકાનો ને બધું મળશે. આજે તડકો બહુ છે નહીં, બાકી તડકો અત્યારે વધી ગયો હોય. તડકો ઓછો છે એટલે વાંધો નથી, બાકી ગરમી થઈ જાય વધારે. આ એકદમ ખંડેર બધા પડ્યા છે ખાલી. તો આપણે મોટા પપ્પા છે ત્યાં મોટા પપ્પા પાસે જઈએ છીએ, કારણ કે એ રસોડું અહીંયા રાખ્યું છે, એટલે જમવાનું બધી વ્યવસ્થા, હવાનું જે વિધિ પતીએ ત્યાર પછી જે બ્રેક પડશે એમાં જમવાનું બધી વ્યવસ્થા છે ને મારા મોટા પપ્પા ઉપર રાખ્યું છે. એટલે અત્યારે એ તૈયારી જાય છે ને આપણે અત્યારે સમાજે જાય છે, એટલે સમાજે જોઈએ કંઈક નવું. હા, આપણો સમાજ આવી ગયો શ્યામવાડી. શ્યામવાડીમાં આપણે એન્ટર કરી અને આપણે ડાયરેક્ટ રસોડામાં જશું. બસ સારું, હજી હમણાં આવ્યો. હા, આપણી શ્યામવાડી આખી તમે જોઈ લો, બરોબર. બહુ સરસ છે આપણી શ્યામવાડી. હવે પાછા આપણે જાશું, ત્યાં હવન છે ત્યાં આપણે જાશું અત્યારે. હા, તો કાંઈ કામ છે નહીં, કારણ કે રસોડામાં કામ ચાલુ છે, જમવાની રસોઈ ચાલુ છે. ગામડામાં જે રહેવાની મજા છે ને યાર, એ કંઈક વાત જ અલગ છે. સિટી કરતાં ગામડામાં રહેવું બધું સારું. ના ના, એમાં ખાઈ નહીં. હવે જમવાનું થઈ ગયું છે, હવે જમવા જાય છીએ. મેં તો જમી લીધું છે ને હવે આ ફેમિલી બેઠી છે જમવા. જોઈ લો મસ્ત મજાનું જમાઈ ગયું. શ્રીખંડ, રોટલી, શાક, દાળ, ભાત, પેટ ભરાઈ ગયું છે ફૂલ. અને હવે જઈએ છીએ પાછા હવન થાય છે ત્યાં.
વિધિપૂર્વક હવે હવન થઈ ગયો છે. બહુ સરસ મજાનો હવન થઈ ગયો માતાજીનો. અને હવે આપણે અત્યારે અમે આવીએ છીએ સુરાપુરા બાપાના દર્શન કરવા. સુરાપુરા બાપાના દર્શન કરી લીધા. હવે આપણે ડાયરેક્ટ અહીંથી ઘરે જુનાગઢ રોકાવું થોડી વાર, ઠંડુ ઠંડુ પીવું ને ત્યારબાદ હવે અહીંથી ડાયરેક્ટ વંથલી. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો, લાઈક કરજો. બાય.